મિત્રો, હવે ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે. વરસાદ પણ બે સારા પડી ગયા છે. તો દરેક પ્રાકૃતિક પ્રેમી લોકોને મારું એટલું કહેવું છે કે દરેક મિત્રો 5 થી 10 ઝાડ વાવે, જેથી કરીને ઝાડની કોઈ અછત રહે નહીં અને દર ફેરા ચોમાસું પણ સારું રહે. અને ઝાડ વાવવાથી આપણને બધી જ પ્રકૃતિની કુદરતી હવા, આબોહવા બધું મળી રહે. માટે દરેક મિત્રોએ પોતાના ખેતરે કે જેઠે 10 થી 15 ઝાડ દર વર્ષે વાવવા, જેથી કરીને આવનારી ભાવિ પેઢીને તેનો જે લાભ મળવાનો છે તે મળી શકે અને એના ફળ પણ તમને મળી શકે, એની છાયા પણ તમને મળી શકશે અને તે વરસાદમાં પણ કામમાં લાગશે. માટે દરેક મિત્રોએ ઝાડનું જતન કરવું અને ઝાડને વાવવા, જેથી કરીને આપણી ભાવિ પેઢીને કોઈ દુષ્કાળનો સામનો કરવો ના પડે અને તે દુષ્કાળ કોઈ પણ પ્રકારનો પડે તો ઝાડની સામે ઝઝૂમી રહે. તો વૃક્ષારોપણ દરેક મિત્રો કરે. એક મિત્ર 5 થી 10 ઝાડ વાવે તો પણ સારું છે. તો ભવિષ્યની અંદર જે વૃક્ષો વાવશો એનાથી વરસાદ સારો પડશે અને ભવિષ્યની ભાવિ પેઢીને તેનો વૃક્ષો વાવવાથી જે કામમાં લાગશે. માટે દરેક મિત્રોએ વૃક્ષારોપણ ચોમાસાની અંદર જરૂરથી કરવું. જય જવાન જય કિસાન.